ત્યારે દિવસે ને દિવસે રસ્તા પર વાહન ચલાવવા કે રસ્તા પર નીકળવું હવે જોખમી બનતું જઈ રહ્યું છે। આવો જ કિસ્સો ભરૂચમાંથી આવ્યો, જ્યાં ભરૂચમાં ટેમ્પોએ 3થી વધુ વાહનોને અડફેટે લીધા છે। કતોપોર બજાર વિસ્તારમાં ટેમ્પોએ લોકોને અડફેટે લીધા છે। બ્રેક ફેલ થતા ટેમ્પોનો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવી રહ્યું છે। બેકાબુ ટેમ્પાની ટક્કરથી મહિલાને ઈજા પહોંચી છે, જ્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। ભરૂચની ઘટના છે કે જ્યાં બ્રેક ફેલ થતા ટેમ્પોનો અકસ્માત થયો છે। ટેમ્પોમાં બ્રેક ફેલ થયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। બેકાબુ ટેમ્પાની ટક્કરથી મહિલાને ઈજા પહોંચી છે, જ્યારે હાલ મહિલા ઈજાગ્રસ્ત છે। 3થી વધુ વાહનોને અડફેટે લીધું હતું આ ટેમ્પોએ, ત્યારે હાલ ભરૂચ પોલીસ જે છે તે તપાસ હાથ ધરી છે। આગળ વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીની, કે જ્યાં નવા જૂનાના એંધાણ જોવા મળી રહ્યા છે। સી આર પાટીલનું સંગઠનને લઈને મોટું નિવેદન સામે આવ્યું। સી આર પાટીલે પોતાની વિદાયની વાત કરી। સી આર પાટીલે કહ્યું કે હું ઈચ્છું છું મારે વિદાય થાય, નવાને તક મળે, નવા આવે એને એડવાન્સમાં અભિનંદન। વાવ જીત બાદ વિદાય સારી લાગે। મારી પાસે 3 હોદ્દા છે, પાર્ટીમાં એક પરિવાર એક હોદ્દાનો નિયમ છે, ત્યારે હવે મને વિદાય આપવામાં આવે। મેં કહ્યું કે મારી વિદાય એ વસ્તી બનાવવાને બદલે ચીજ સાથે આ વિદાય નક્કી કરી એ માટે પણ સૌ કાર્યકર્તાઓનો આભાર પણ માનું છું। મને હતું કે વાવ જો ગુમાવીએ તો પ્રદેશ અધ્યક્ષ પદેથી હટીએ ત્યારે આપણને વાવ આપણા હૃદયમાં કાંટાની જેમ ભોંકાતે, પણ એ કાંટો ન વાગે એની ચિંતા કરવાવાળા લાખો કાર્યકર્તા હોય ને તો એ ક્યારેય સંભાવના જીત નિશ્ચિત થઈ જાય। તો પોતે મારા 4 વર્ષના કાર્યક્રમમાં કહેતો આવ્યો, લગભગ 4.5 વર્ષ હવે તો થઈ ગયા, કે એક વ્યક્તિ એક હોદ્દો, એક ઘરમાં એક હોદ્દો। આજે હું તમારી સામે ઊભો છું તો 3 હોદ્દા લઈને હું બેઠો છું। સાંસદ છું એટલે કેબિનેટ મિનિસ્ટર પણ છું અને પ્રદેશનો અધ્યક્ષ પણ છું। હું પોતે 2 વાર રજૂઆત કરી છે કે કોઈને જવાબદારી સોંપવી જોઈએ, પણ હવે મને લાગે છે કે ઝડપમાં આપણે નિર્ણય તરફ જઈ રહ્યા છે। ઘણા બધા નવા સંગઠનની શરૂઆત કરવાની સૂચના અમને ગઈકાલથી મળી છે, એટલે નવી જવાબદારી સાથે નવા યુવાનો સાથે આપણે આગળ વધવાના છીએ। જેમને નવી તક મળશે એમને એડવાન્સમાં અભિનંદન, અને જેને મારી સાથે કામ કર્યું એ બધા આભાર પણ વ્યક્ત કરીશ। મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય જીત મળી છે। સાથે જ વટની સવાલ જે હતી એ વાવ બેઠક પણ જીત મેળવી છે। બંને જગ્યા પર જીત મેળવ્યા બાદ હવે સુરતમાં ભારતીય જનતા પાર્ટીનું સ્નેહ મિલન જોવા મળ્યું। મજુરામાં સ્નેહ મિલનનું આયોજન થયું, જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષતામાં સંમેલન યોજાયું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા। મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા અને ભાજપના હજારો કાર્યકર્તાઓ આ સંમેલનમાં હાજર રહ્યા। ત્યારે મહારાષ્ટ્રમાં ભાજપની જીતને લઈને સુરતમાં જશ્ન જોવા મળ્યો। ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડી અને ઉજવણી કરી છે આ જીતની। ત્યારે ભાજપની સાથે હિન્દુત્વની જીત થઈ છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા। સાથે જ પીએમ મોદી પર મહારાષ્ટ્રની જનતાએ વિશ્વાસ રાખ્યો છે તેવા પણ નિવેદન સાંભળવા મળ્યા। ત્યારે ભાજપ કાર્યકરોએ સુરતમાં ધૂમ ઉજવણી કરી છે આ જીતની। મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે, ત્યારે સુરતમાં પણ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપણે ભાજપના કાર્યકર્તા સાથે વાત કરીશું। મહારાષ્ટ્રમાં સરકાર બનવા જઈ રહી છે, શું કહેશો તમે? અમને તો પૂરો વિશ્વાસ છે, એમાં કોઈ શંકાની સ્થાન જ નથી કે ભારતીય જનતા પાર્ટી જીતવાની છે। જીતશું જ, કમળ જરૂર ખીલશે જ, પૂરેપૂરી સીટ મળશે જ, અમને વિશ્વાસ છે। લોકો પર, અમારા પર વિશ્વાસ છે। આજે લોકો છે તો અમે છીએ। कमल है तो कल है, ये बात याद रखना, कमल से ही कल है, क्योंकि इतना काम हो रहा है और आगे भी होता रहेगा। जीत का डंका तो बजा ही दिया है। मोदी जी ने जितने जो काम किए हैं वैसे काम आज तक न किसी ने किए हैं न कोई करेगा। આજે ભાજપ છે શેના લીધે કે આપણા પ્રધાનમંત્રી છે, એમના લીધે આજે ભાજપ આટલું આગળ છે। કારણ કે આજે જે એને જે કામ કર્યા છે એ તો છે જ અગણિત, પણ સાથે સાથે જે વિદેશમાં આપણા દેશનું જે એને સ્થાન કર્યું છે એ તો
અનબિલીવેબલ છે. મહારાષ્ટ્રની જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. અત્યારે કહેવાય કે તૈયારીઓ પણ કરી દેવામાં આવી રહી છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. તો વાવ વિધાનસભાના ભાજપ પ્રભારીનું પણ નિવેદન સામે આવ્યું. મહેમદાબાદ એમએલએ અર્જુનસિંહ ચૌહાણનું નિવેદન સામે આવ્યું. કહ્યું કે આ ચૂંટણીએ મને ઘણું બધું શીખવ્યું. વાવમાં ભાજપની જીતને લઈ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો. અર્જુનસિંહ ચૌહાણને કાર્યકરોએ જીત માટે વધાવ્યા પણ હતા. ત્યારે કાર્યકરોએ મીઠાઈ ખવડાવી ધારાસભ્યનું સ્વાગત કર્યું. કાર્યકરોએ ફુલહારથી અર્જુનસિંહનું સ્વાગત કર્યું હતું. સમગ્ર વાવ વિધાનસભાની જનતા અને ભારતના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, મતદારોનો આભાર માનીએ છીએ કે આજે મહારાષ્ટ્રની જે ચૂંટણી છે અકલ્પનીય પરિણામ મળ્યા એ બદલ સજ્જન સમાજનો, હિન્દુ સમાજનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આભાર માનું છું. અને વિશેષ વાવ વિધાનસભાના પ્રભારી તરીકે મને જવાબદારી મળી એ દિવસથી જ આપના માધ્યમથી, અનેક માધ્યમથી મેં એ વખત પણ કહેલું કે આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન વર્ષોથી છે અને વાવ વિધાનસભા એ 7 વર્ષથી પોતાનો ધારાસભ્ય નહીં હોવાથી ઘણા બધા કામ અટક્યા છે, લટક્યા છે. પ્રામાણિક પ્રયત્ન થયો અને વાવ વિધાનસભાના બધા જ મતદારોએ આ વિકાસની વાત વધાવી લીધી છે. સુરત ભાજપ કાર્યાલયની સુરત આજે કંઈક અલગ જોવા મળી. વાવ બેઠક અને મહારાષ્ટ્રમાં ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી. સુરત ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરાઈ. બેન્ડ વાજા સાથે ફટાકડા ફોડી અને ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી. ત્યારે મેયરે કાર્યકર્તાઓનું મોં મીઠું કરાવ્યું. મેયર દક્ષેશ મેવાણીએ સૌ કોઈને મીઠાઈ ખવડાવી, મોઢું મીઠું કરાવ્યું. ત્યારે જીતનો શ્રેય કાર્યકર્તાઓને આપ્યો. તેઓએ દેશમાં યોજાયેલા 2 રાજ્યોની ચૂંટણી, એમાં ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ જીત મળી છે અને યુપીની અંદર પણ, બિહારમાં અને ખાસ કરીને શિરમોર આપણા માટે છે. તો એ ગુજરાતની અંદર વાવની પેટા ચૂંટણી, વાવની પેટા ચૂંટણીમાં પણ જે ભારતીય જનતા પાર્ટીને જીત મળી છે એને ઉજવણીના ભાગરૂપે અત્યારે બધા કાર્યકરો ભેગા થયા છે, મીઠાઈ એકબીજાને ખવડાવી છે, ફટાકડા ફોડ્યા છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિમાં આજે મહારાષ્ટ્રની ઇલેક્શનમાં ભવ્ય વિજય થયો છે. અને ગુજરાતની સિરમો બેઠક, જ્યાં ગેનીબેન કહેતા હતા કે અહીંયા કોઈનું નહીં ચાલે, ત્યાં માવજીભાઈ કીધું હતું કે પાટીલ સાહેબનો પાવર ઉતારો, પણ કાર્યકરોએ માવજીભાઈનો પાવર આજે ઉતારી દીધો છે અને ભવ્ય વિજય થયો છે. સૌ કાર્યકરે અત્યારે સુરત મહાનગરપાલિકાની કાર્યકરે ભવ્ય જશ્ન મનાવ્યું છે. રાજ્ય સરકારની 3 દિવસની ચિંતન શિબિર પૂર્ણ થઈ છે. સરકાર એઆઈનો ઉપયોગ કરવા ટાસ્ક ફોર્સ બનાવશે. યોજનાઓના અસરકારક અમલીકરણ માટે આ ઉપયોગ થશે. ખોટું કરનારાઓના મનમાં ડર રહે એવું કામ કરો તેવું નિવેદન સીએમે આપ્યું. સાથે જ મુખ્યમંત્રીએ કહ્યું કે માલાફાઈડ ઇન્ટેન્શન ચલાવશે નહીં. જૂથ ચર્ચાના વિષયમાં 3 પ્રોજેક્ટ જિલ્લા સ્તરે જોવા મળશે. આ જે આપણને રિપોર્ટ મળ્યા છે એ રિપોર્ટના આધારે વહેલી તકે એનો અમલ કેવી રીતે થાય, એની સાથે એઆઈ અને ડીપ ટેક એનો પણ ઉપયોગ રાજ્ય સરકારમાં વધારવા માટે ટાસ્ક ફોર્સની રચનાની આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેરાત કરી. રાજ્યની અંદર રોજગારીની તકો કેવી રીતે વધુ ને વધુ ઉપલબ્ધ થાય. હાલાકી સમગ્ર દેશમાં રોજગારી આપવામાં ગુજરાત પ્રથમ છે, છતાં પણ આટલેથી આપણને સંતોષ નથી. રાજ્યના યુવાનોને વધુમાં વધુ રોજગારીઓ મળી રહે એની માટે વિગતવાર જૂથો પાડી, જેમાં સિનિયર અધિકારીઓ, મંત્રીશ્રીઓ, સિનિયર અધિકારીઓ એક ગ્રુપોમાં બેસી અને એનું ચિંતન મનન કર્યું. આગળ વાત કરવી છે ગીર સોમનાથની, કે જ્યાં ચિંતન શિબિરમાં નીકળેલા આમ આદમી પાર્ટી નેતા પ્રવીણ રામ સહિત ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે. તાલાલામાંથી જ પોલીસે તમામની અટકાયત કરી. ઇકોઝોન સહિતના મુદ્દે પ્રવીણ રામ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી સમય માંગ્યો હતો. જો સમય ન આપે તો ખેડૂતો ચિંતન શિબિરમાં કૂચ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આજે ચિંતન શિબિરના અંતિમ દિવસે પ્રવીણ રામ સહિત ખેડૂતો તાલાલામાં એકઠા થયા હતા. પ્રવીણ રામ સહિત ખેડૂતો શિબિરમાં પહોંચે તે પૂર્વે જ તાલાલામાંથી પોલીસે તમામને ડિટેઇન કર્યા. ગીર સોમનાથ જિલ્લા ખાતે ચાલી રહેલી ચિંતન શિબિરમાં મેં મુખ્યમંત્રી પાસે ઇકોઝોન અને આ જિલ્લાના અન્ય મુદ્દાઓ માટે ચિંતન કરવા માટે સમય માંગ્યો હતો.
પરંતુ મુખ્યમંત્રીએ સમય આપવાની જગ્યાએ પોલીસને આગળ ધરી અને અમારી અટકાયત કરી છે। ત્યારે આમનો સીધો મતલબ એ થાય છે કે આ ગુજરાતની ભાજપ સરકાર આ જિલ્લાની અંદર ચિંતન કરવા માટે આવી જ નહોતી। આ ગુજરાતની ભાજપ સરકારની ચિંતન શિબિર નથી, આ ભાજપની જલસા શિબિર હતી। કારણ કે અહીંયા હાથી અને ઘોડા ઉપર આવેલા મંત્રીઓએ સવારી કરી છે। તમામ લોકો સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા છે। કોઈ મુદ્દાઓનું ચિંતન થયું હોય એવું ક્યાંય દેખાયું નથી। જીત બાદ પીએમ મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ જોવા મળ્યા। મહારાષ્ટ્રમાં જૂઠ દગાની હાર થઈ છે તેવું નિવેદન પણ આપ્યું। પીએમ મોદીએ વધુમાં કહ્યું કે નકારાત્મક પરિવારવાદી રાજનીતિનો પરાજય થયો છે। મહારાષ્ટ્રમાં વિકાસવાદની જીત થઈ છે। મહારાષ્ટ્રમાં વિભાજનકારી તાકાતો હારી ગઈ છે। મહારાષ્ટ્રમાં સત્ય સામાજિક ન્યાયનો વિજય થયો છે। ભાજપ કાર્યકર્તાઓને અને એનડીએના કાર્યકર્તાઓને જીતના અભિનંદન। મહારાષ્ટ્રે વિકસિત ભારતના સંકલ્પને મજબૂત કર્યો છે। મહારાષ્ટ્રે જૂના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે। ઝારખંડના વિકાસ માટે વધુ કામ કરીશું। વધુમાં પીએમએ કહ્યું કે ભાજપ ગઠબંધનને સતત ત્રીજી જીત મળી છે। મહારાષ્ટ્રમાં 50 વર્ષમાં સૌથી મોટી આ જીત છે। દેશ ફક્ત ને ફક્ત એનડીએ પર ભરોસો કરે છે। ભાજપના ગવર્નર્સ મોડેલ પર જનતાને ભરોસો છે। મહારાષ્ટ્રનો સંદેશ એક હે તો સેફ હે તેવું પીએમ મોદીએ નિવેદન આપ્યું। સાથે જ પીએમએ કહ્યું કે જે લોકોએ દગો આપ્યો જનતાએ તેમને પાઠ ભણાવ્યો। દલિત, ઓબીસી, આદિવાસીઓએ ભાજપને મત આપ્યા। સમાજના દરેક વર્ગે ભાજપને વોટ આપ્યા છે। કોંગ્રેસ દેશને જુઠ્ઠું બોલે છે, જ્યારે ભાજપ અને મારા માટે શિવાજી મહારાજ પૂજનીય છે। साथियों, आज बीजेपी देश के युवाओं को नए नए सेक्टर्स में अवसर देने का प्रयास कर रही है। हमारी नई पीढ़ी इनोवेशन और स्टार्टअप के लिए माहौल चाहती है। बीजेपी से ध्यान में रखकर नीतियां बना रही है, निर्णय ले रही है। हमारा मानना है कि भारत के शहर विकास के इंजन है। शहरी विकास से गांवों को भी ताकत मिलती है। आधुनिक शहर नए अवसर पैदा करते हैं। हमारा लक्ष्य है कि हमारे शहर दुनिया के सर्वश्रेष्ठ शहरों की श्रेणी में आए और बीजेपी एनडीए सरकारें इसी लक्ष्य के साथ काम कर रही है। साथियों, मैंने लाल किले से कहा था कि मैं 1 लाख ऐसे युवाओं को राजनीति में लाना चाहता हूं जिनके परिवार का राजनीति से कोई संबंध नहीं। आज एनडीए के अनेक ऐसे उम्मीदवारों को मतदाताओं ने समर्थन दिया है। मैं इसे बहुत शुभ संकेत मानता हूं। ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવાર પ્રેરિત યુએનએમ ફાઉન્ડેશનની પહેલ એવા અભિવ્યક્તિ ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટની 6ઠ્ઠી આવૃત્તિના મંચ પર શનિવારે પ્રાયોગિક નાટ્ય સાથે સમકાલીન લોક અને ફ્યુઝન સંગીતનો સંગમ જોવા મળ્યો, જેણે યુવાનોથી લઈને વૃદ્ધો સુધી તમામ વયના દર્શકોને મોહિત કર્યા। અભિવ્યક્તિનું વિઝન અને મિશન ઉભરતી પ્રતિભાઓની ઓળખ કરવી અને તેમને સમર્થન આપવું તથા તમામ શૈલીના કલાકારોને પોતાની કલા રજૂ કરવા માટે યોગ્ય મંચ પૂરો પાડવાનો છે। મહેશગીરી બાપુએ તંત્રને અલ્ટિમેટમ આપ્યું છે। 3 શરતો મંજૂર નહીં થાય તો તેઓ ભવનાથ મંદિરનો કબજો લેશે। તંત્રને 1 ડિસેમ્બર સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે। હરિગીરી બાપુની નિયુક્તિ સામે ફરિયાદ કરાઈ હતી, ત્યારે મહેશગીરી બાપુએ મુખ્યમંત્રીને આ બાબતે ફરિયાદ કરી। તનસુખગીરી બાપુના મોત અંગે તપાસ કરવા માટેની તેઓએ માંગ કરી છે। वो कलेक्टर साहब जो हैं अभी के, हमें उन पर विश्वास नहीं है भाई, क्योंकि अभी तक कोई कार्रवाई नहीं हुई। 1.5 साल हो गया शिकायत करने के बावजूद भी अभी तक उन्होंने कोई कार्रवाई नहीं की, उनको हटाया नहीं है। आप तो पहले इन कलेक्टर साहब की बदली करवा दीजिए। दूसरी बात कि भवनाथ मंदिर का
ये जो ऑर्डर है उसको तुरंत प्रभाव से उसको कैंसिल करवा दीजिए और कलेक्टर श्री, मामलतदार और इन सब की वहां पर नियुक्ति करें ताकि उसका संचालन सही चले। वो आगे मैं 1 तारीख तक की प्रतीक्षा करूंगा। 1 तारीख तक, अगर 1 तारीख तक, आने वाली 1 तारीख तक इनको भवनाथ से निकाला नहीं गया तो हजारों की संख्या में संतों को लेकर के भवनाथ खाली कराने आ रहा हूं हरिगिरी जी महाराज। ભાવનગરમાં વગર વરસાદે પાણીની રેલમછેલ જોવા મળી છે। શિશુ વિહાર સર્કલ પાસે પાણીની લાઇનમાં ભંગાણ થયું, જ્યારે હજારો ગેલન પીવાના પાણીનો વેડફાટ થઈ ગયો। વગર વરસાદે આ પાણી ભરાયા છે। આ ઘાટ જે છે એ કંઈક ઘણું બધું કહી જાય છે તંત્ર વિશે પણ। ત્યારે હાલ શિશુ વિહાર સર્કલ પાસે પાણીની રેલમછેલ જોવા મળી છે, ત્યારે હજારો ગેલન પાણીનો વેડફાટ પણ થયો છે, જે દ્રશ્યોમાં જોઈ શકાય છે। જામનગરના બરડ ખાતેના બીઆરસી ભવનમાં પુસ્તકો પલળવાનો મામલો સામે આવ્યો છે। ગાંધીનગરથી તપાસના આદેશ પણ અપાયા હતા, જેને લઈ તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી હતી અને 1 સપ્તાહમાં સમિતિ દ્વારા રિપોર્ટ સોંપવાનો હતો। તેમ છતાં 1 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી આ તપાસનો રિપોર્ટ રજૂ કરવામાં નથી આવ્યો। બીઆરસી કોર્ડિનેટરના નિવેદનો અને આધાર પુરાવાઓ લેવામાં આવ્યા હતા અને તેની ફાઇલ ડીપીઓ કચેરીમાંથી ગુમ થઈ હોવાનો તપાસ અધિકારીએ આક્ષેપ કર્યો છે। બીઆરસી ભવનમાં થયેલી બેદરકારીને કારણે પુસ્તકો પલળી ગયા હતા અને તે બેદરકારી દાખવનાર વ્યક્તિને સજા આપવાના બદલે તેને બચાવવાના કોઈ દ્વારા સક્ષમ પ્રયાસો કરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે। તેવી હાલ ચર્ચાઓએ જોર પકડ્યું છે। તપાસ સમિતિના જે સભ્યો નિયુક્ત કરવામાં આવેલા હતા માનનીય ડીપીઓ સાહેબ દ્વારા, તેમાંના સભ્યો રજા ઉપર ગયેલા હોવાના કારણે તપાસમાં વિલંબ થયો અને ત્યારબાદ જેની ઉપર તપાસ સોંપવામાં આવી છે બીઆરસી કોર્ડિનેટર, એ રજા પર હતા, એટલે સમય ખાસો એવો લાંબો થઈ ગયો છે અને માટે 7 દિવસનો અહેવાલ 7 દિવસમાં સોંપી શકાયો નથી। જીપીએસસી દ્વારા પ્રથમવાર ઉમેદવારોની સંમતિ લેવાશે। લેખિત પરીક્ષા પહેલા સંમતિપત્ર લેવાશે, જ્યારે જીપીએસસીના ચેરમેને એક્સ પોસ્ટના માધ્યમથી આ માહિતી આપી છે। એસટીઆઈની જાહેરાતમાં ઉમેદવારે સંમતિપત્ર આપવું પડશે। હાલ એક સવાલ ઉઠી રહ્યો છે કે શું રાજકોટમાં સરકારી અનાજનો પૂરતો જથ્થો ન મળતા લાભાર્થીઓને હાલાકી પડી રહી છે? વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। દુકાનધારકનું કહેવું છે કે વેપારીઓએ અનેક વખત રજૂઆત કરી છે, છતાં પુરવઠામાંથી હજુ પણ જથ્થો નથી મળી રહ્યો। તુવેર દાળમાં માત્ર 30% જથ્થો આપવામાં આવે છે। ગ્રાહકોને તુવેર દાળ મળતી નથી, તેના કારણે આ સંઘર્ષ અને ઘર્ષણ જોવા મળી રહ્યું છે। ચાલુ માસની અંદર આજે 23 તારીખ થઈ ગઈ, છતાં પણ ઘણી બધી દુકાને માલ પહોંચ્યો નથી એવી વ્યાપક ફરિયાદો છે। એના અનુસંધાને મેં ગોડાઉન પણ ફોન કર્યો, ગોડાઉનમાં વાત કરી કે ગોડાઉનને પણ કીધું કે ગઈકાલ રવિવારના રજામાં પણ અમે ચાલુ રાખવાના છે અને અમારા ડીઓસોએ પણ કીધું છે કે રવિવારે ચાલુ રાખીને કાલની તારીખમાં પૂરું કરે। ડીઓસોની પણ સૂચના છે, ડીઓસોને મને ફોન પણ આવ્યો એટલે ગઈકાલે પણ ચાલુ રાખવાના છે, એટલે ગઈકાલે પૂરું થઈ જશે। જે કાંઈ ઇસ્યુ છે, ટ્રાન્સપોર્ટની પ્રશ્ન છે, જે કાંઈ પ્રશ્ન છે એ મારા ખ્યાલથી આવતા મહિને સોલ્વ થઈ જશે। એટલે ગોડાઉનને પણ સૂચના આપી દીધી છે કે ડીઓસે ભાઈ આવતા મહિનેથી કોઈ પણ રીતે રેગ્યુલર થઈ જવું જોઈએ। બીજી બાબત દાળની બાબત છે। દાળની બાબતમાં ગત માસની અંદર 100% પૈસા ભરાયા હતા, તો 30% લોકોને શહેર જિલ્લા તાલુકામાં દાળ મળી નથી। તો તંત્ર અને સરકારને વિનંતી છે કે દાળ જો આપવાની હોય તો પહેલી તકે દાળનો જથ્થો ગોડાઉનમાં હોવો જોઈએ। ગયા મહિને તુવર દાળનો જથ્થાના 100% પૈસા ભરાવેલ છે, પણ 30% તુવર દાળ આપેલ છે। એવી જ રીતના આ મહિને 50% તુવર દાળ આપેલ છે, પણ 30% જથ્થો આવેલ નથી। અમુક દુકાનો તો સાવ તુવર દાળ જ નથી આવેલ અને અમારે ગ્રાહકો સાથે ઘર્ષણ થાય એ વસ્તુ અલગ છે। જો તુવેર દાળ ખરેખર આપવી હોય સરકારને તો 1 થી 10 તારીખની અંદર ગોડાઉનમાં જથ્થો રાખવો જોઈએ ગોડાઉનવાળાએ, અને 10-15 તારીખ લગીમાં બધાને ડિસ્પર્સ કરી દેવો જોઈએ। પહેલી તો મારી જ દુકાન છે કે મને આ મહિને 50% તુવર દાળનો જથ્થો ફાળવો છે, મને હજી 1 કિલો તુવર દાળ મળેલ નથી।
જેમ મેં પહેલાં પણ કહ્યું, ફરી પાછો કહી રહ્યો છું, રસ્તા પર નીકળવું હવે ખૂબ જોખમી લાગી રહ્યું છે, કારણ કે વડોદરામાં પણ અકસ્માતનો કિસ્સો સામે આવ્યો. એક આધેડનું મોત થયું છે અકસ્માતમાં. આકોટામાં કાર અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે કાર ચાલકે આધેડને અડફેટે લીધા. પોલીસે કાર ચાલક ચિરાગ સોનીની હાલ ધરપકડ કરી છે, પરંતુ આ અકસ્માતમાં એક આધેડનું મોત થયું છે, તેઓનો ભોગ લેવાયો છે. આગળ વાત કરવી છે ભરૂચની, કે જ્યાં અંકલેશ્વર હાઈવે પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો. નેશનલ હાઈવે પર 4 થી 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો. અમરાવતી ઓવરબ્રિજ પર સમારકામની કામગીરી જોવા મળી, જ્યારે કામગીરીને લઈ ટ્રાફિકમાં વાહન ચાલકો કલાકો સુધી અટવાયા.